માં અચાનક આગની ઘટના સામે આવી છે। જી હા, આનંદનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં કારના એન્જિનમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી। કાર ચાલક તરત જ કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો છે। ફાયરના જવાનોને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। કારમાં લાગેલી આગને બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, કેવી રીતે કાર ભડકે બળી રહી છે। ચાલુ કારમાં અચાનકથી વિસ્ફોટ થયો, આગ લાગી। જો કે સમય સૂચકતા વાપરી આ કારનો ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી ગયો હતો, તેના કારણે તેનો જીવ બચી ગયો છે। હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગનો અંગારકોલ અમને મળેલ અને તાત્કાલિક અમને આગ ઓલવી નાખેલ છે ગાડીમાં। આ બોનટમાં આગ લાગેલી હતી, અમે ગાડી લઈને આવ્યા અને આગ ઓલવી નાખેલ છે। કોઈ જાનહાની ખરી? જાનહાની નથી। અમદાવાદના આનંદનગર રોડ ઉપર આવેલા વિનેશ કોમ્પ્લેક્સ 4 રસ્તા ખાતે તમે જોઈ શકો છો કે કાર જે છે એ ભડભડ અત્યારે સળગી રહી છે। કાર ચાલક જ્યારે અહીંયાથી આ કાર લઈને પસાર થઈ રહ્યા હતા એ સમય દરમિયાન અત્યારે આ કારની એન્જિનની અંદર અચાનક તે આગ લાગી હતી અને આગ લાગતાની સાથે તે મિનિટોની અંદર ભડભડ જે છે સળગવા મળી હતી। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જે છે હજી સુધી નથી થઈ, પરંતુ તમે જોઈ શકો છો કે સ્થાનિકો અને પોલીસ દ્વારા જે છે અત્યારે આ આગ ઓલવવા માટેના પ્રયત્ન જે છે હાથ ધરેલા છે, પરંતુ કોઈપણ પ્રકારની આગ જે છે આ ઓલવાઈ નથી રહી। ફાયર સેફ્ટીના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પણ કરવામાં આવેલો હતો, પરંતુ હજી સુધી આગ જે છે એન્જિનની અંદર જે હતી એમને અત્યારે સળગી રહી છે। ત્યારે ફાયર વિભાગને કોલ કરવામાં આવેલો છે અને ફાયર વિભાગ થોડા સમયની અંદર અહીંયા ઘટના સ્થળ પર પહોંચી આ કાર ઉપરનો જે આગ લાગેલી છે કાબુ મેળવવા માટેનો પ્રયત્ન હાથ ધરશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। અને હવે વાત આજના